જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। મુખ્યમંત્રીને એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક નેતાઓએ સ્વાગત કર્યું હતું। ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમાં ₹13.29 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ₹10.66 કરોડના ખર્ચે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકા ઓફિસ કેમ્પસમાં ₹8.14 કરોડના ખર્ચે નવા જનરલ વોર્ડનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલમાં ₹35 લાખના ખર્ચે 2 પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક પણ બનાવવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાયું છે। કનસુમરાવાડી પ્રાથમિક શાળામાં ₹1 કરોડના ખર્ચે 5 નવા વર્ગખંડો, રાફુડ પ્રાથમિક શાળામાં ₹60 લાખના ખર્ચે 3 વર્ગખંડો અને ધ્રોલવાડી શાળામાં ₹40 લાખના ખર્ચે 2 વર્ગખંડો બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત હમાપર પ્રાથમિક શાળામાં એક નવું વર્ગખંડ અને નિકાવા આંગણવાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે।